કેશ ફ્લો સ્ટેટમેન્ટમાં જો આપણે પેજ નંબર 287 ઉપર તમારો ક્વેશ્ચન 19 છે એક્સરસાઇઝનો, એમાં આપણને બે અલગ અલગ વર્ષના ડેટા આપ્યા છે. તો અહીંયા નીચે કંઈ એડજસ્ટમેન્ટ કે કંઈ છે નહીં, અને પ્લાન્ટ એન્ડ મશીન આપ્યું છે અને ડેપ્રિસિએશન ફંડ છે. તો જ્યારે પણ ડેપ્રિસિએશન ફંડ હોય તો દેટ મીન્સ આ પ્લાન્ટ એન્ડ મશીનરી જે છે ને એની કોસ્ટ પ્રાઇઝે લખેલા હોય, અને જે ડેપ્રિસિએશન છે એ સેપરેટ એકાઉન્ટમાં જ કરતા હશે. તો પ્લાન્ટ એન્ડ મશીનરી ગયા વર્ષે 7,20,000નું હતું અને હવે 9,20,000નું થયું. તો એનો મતલબ કે જે ડિફરન્સ અમાઉન્ટ છે ને એ લોકોએ પરચેસ કર્યું હશે એવું આપણે એઝ્યુમ કરીએ, કારણ કે આ વધી ગયું છે એટલા માટે. અને આ પ્લાન્ટ એન્ડ મશીનરી અકાઉન્ટમાં ડેપ્રિસિએશન નહીં ક્રેડિટ કર્યું હોય, કારણ કે એ લોકો એના માટે એક સેપરેટ ડેપ્રિસિએશન ફંડ એકાઉન્ટ બનાવે છે એટલા માટે. પછી ડેપ્રિસિએશન ફંડમાં 120માંથી 150 થયા એટલે બાકીનો અમાઉન્ટ એ લોકોએ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાંથી ટ્રાન્સફર કર્યું હશે. પણ આપણે એનાથી તો કંઈ કામ નથી, કારણ કે ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીઝમાં આપણે આનું કંઈ મતલબ છે નહીં, કારણ કે એ જે અમાઉન્ટ જે છે એ આપણે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં લખતા હશું. અને આમ પણ ડેપ્રિસિએશન નોન કેશ આઇટમ છે, એટલે આ ઓપરેટિંગ એક્ટિવિટીઝમાં અહીં આવે, એટલે આનું આપણે કંઈ કામ નથી. પછી ગુડવિલ ફિક્સ્ડ એસેટ્સ છે. ગુડવિલ પહેલાં કરતાં ઓછું થયું તો એ રાઇટ ઓફ કર્યું છે. તો રાઇટ ઓફ કર્યું હોય તો એ બધું પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં કર્યું હોય. તો જે પણ વસ્તુ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં લખાણી હોય, ખાલી એને રાઇટ ઓફ કરવા, તો એ બધી ઇન્વેસ્ટિંગમાં આવશે નહીં. જો અહીંયા ઊંધી સિચ્યુએશન હોત, જેમ કે ગુડવિલ પહેલાં કરતાં વધી હોત અને નીચે સેન્ટેન્સ આપ્યું હોત કે 5,000, જેમ કે ડિફરન્સ 5,000 લેટ હશે કે આ ફિગર્સ ઇન્ટરચેન્જ હોય, અને એમ કીધું હોય કે તમે આ ગુડવિલ માટે પે કર્યા છે, તો એ ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીઝમાં આવે અને 5,000 આપણે પૈસા જાય છે એટલે માઇનસમાં બતાવીએ એવું આપણે કહી શકીએ. કાં તો અહીંયા જો રિડક્શન થયું હોય અને નીચે અહીંયા આપ્યું હોય કે કોઈ ઇનટેન્જિબલ એસેટ્સ, જેમ કે પેટર્ન્સ કે ગુડવિલ છે, તો પેટર્ન્સમાં અહીંયા આગળ કીધું છે કે સમ ઓફ ધ પેટર્ન્સ વેર સોલ્ડ ડ્યુરિંગ ધ યર. તો એ કેસમાં જો ગુડવિલમાં પણ તો આપણને કીધું હોત કે ગુડવિલના પૈસા રિયલાઇઝ થયા, તો આપણે ઇન્વેસ્ટિંગમાં એને લખત પ્લસ ફિગર કરીને કે 5,000 આપણને આવ્યા, પહેલાં 95,000 હતા એમાંથી વેચી નાખ્યા, એવું હોત તો. પણ ગુડવિલમાં તો એવું છે નહીં. પેટર્ન્સમાં છે, પેટર્ન્સ 1,30,000માંથી 70,000 થઈ ગયા. જો આ નીચે આ સેન્ટેન્સ ન આપ્યું હોત તો આપણે આનું પણ રાઇટ ઓફ સમજીને જ આપણે આને કંઈ જોત જ નહીં. બટ પેટર્ન્સમાં આપ્યું છે કે સમ ઓફ ધ પેટર્ન્સ વેર સોલ્ડ ડ્યુરિંગ ધ યર, એટલે જે ડિફરન્સ અમાઉન્ટ છે એ વેચવાથી પૈસા આવ્યા હશે, એટલે ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીઝમાં આપણે એને પ્લસ કરશું. પછી 10% ઇન્વેસ્ટમેન્ટ જ આપ્યા છે. તો ઇન્વેસ્ટમેન્ટ જે છે એ પહેલાં કરતાં વધી જાય છે, તો એ પરચેઝ ઓફ ઇન્વેસ્ટમેન્ટ હશે. ઇન્વેસ્ટમેન્ટ્સ જે છે એ 2,70,000માંથી 95,000 થઈ જાય. ઓકે, તો સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ છે એટલે પૈસા આવશે. પછી જનરલ રિઝર્વમાં કાંઈ ટ્રાન્સફર કરશે તો એ આપણે કંઈ કામનું નથી. પ્રોફિટ એન્ડ લોસ આપણી કામનું નથી. ઇક્વિટી શેર કેપિટલ છે એ તો એ ફાઇનાન્સિંગ એક્ટિવિટીઝમાં આવે, એટલે આપણે એને જોવાનું જ નથી. બેંક લોન પણ ફાઇનાન્સિંગ એક્ટિવિટીઝમાં આવે. કરંટ લાયબિલિટીઝ પણ આપણે ફાઇનાન્સિંગમાં આવે. ઇન્ટરેસ્ટ રિસીવ્ડ ઓન ઇન્વેસ્ટમેન્ટ જે છે એ આપણે એડ કરવાનું થશે. એટલે આ પર્ટિક્યુલર સમમાં આપણે એમ કહી શકીએ ને, ડાયજેસ્ટમાં એમાં જોઈએ ને તેમાં બધામાં એ લોકોએ અકાઉન્ટ બનાવ્યા છે, તો આપણે એમાં અકાઉન્ટ બનાવવાની કંઈ જરૂર છે નહીં. એટલે આ સમમાં આપણે ફોર્મેટથી જ લખીએ. તો આપણે એ સમમાં જોઈએ આ કેશ ફ્લો ફોર ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીઝ. તો પ્લાન્ટ એન્ડ મશીનરીમાં પહેલાં કરતાં વધી ગયા, તો આપણે આ પરચેસ કર્યા હશે. 7,20,000માંથી 920 થયા, તો 2 લાખના પરચેસ કર્યા હશે, જેના લીધે આપણા પૈસા ગયા એવું આપણે કહી શકીએ. તો આપણે અહીંયા 2 લાખનું અમાઉન્ટ લખશું, એ આપણે બ્રેકેટમાં લખીએ, અને આપણે એનું એક્સપ્લેનેશન લખીએ જ કે એ 2 લાખ ગયા કેવી રીતે. તો આ પરચેસ ઓફ પ્લાન્ટ એન્ડ મશીન્સ છે એવું આપણે કહી શકાય. પછી આ ડેપ્રિસિએશનનું આપણે કંઈ નથી જોતા, કારણ કે ડેપ્રિસિએશન ફંડ એ આમ પણ નોન કેશ આઇટમ છે. ગુડવિલમાં પણ આપણે રાઇટ ઓફ છે એટલે આપણે નથી જોતા. બટ પેટર્ન્સમાં 1,30,000માંથી 70,000 થઈ ગયા, અને નીચે કીધું છે કે સમ ઓફ ધ પેટર્ન્સ વેર સોલ્ડ છે, તો આપણે એટલા માટે અહીંયા લખીએ છીએ આ સેલ ઓફ પેટર્ન્સ. તો પહેલાં 1,30,000 હતા અને એમાંથી હવે 70,000 થઈ ગયા, તો એનો મતલબ કે આ 60,000 આપણે વેચવાથી મળ્યા હશે, એટલે પૈસા આવ્યા હશે એટલે આપણે એને પ્લસ ફિગર લખીએ. પછી પેટર્ન્સ પછી ઇન્વેસ્ટમેન્ટ પણ જોઈએ. તો 2,70,000 હતા એમાંથી 95,000 થઈ ગયા, તો ઇન્વેસ્ટમેન્ટ પણ વેચ્યા હશે. તો વેચ્યા હશે કારણ કે ઓછા થઈ ગયા, તો આપણે વેચ્યા હશે. જો આ નવું વર્ષ પહેલાં છે અને આ જૂનું વર્ષ છે, તો પહેલાં 2,70,000 હતા, હવે 95,000 થઈ ગયા, તો ઇન્વેસ્ટમેન્ટ વેચ્યા હશે તો પૈસા આવ્યા હશે, એટલે આપણે એને પણ પ્લસ ફિગર આવશે.
સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ્સ, સેલ ઓફ આ 10% ઇન્વેસ્ટમેન્ટ્સ, તો આ 2,70,000માંથી હવે આ 95,000 થઈ ગયા. તો 1,75,000 જે છે એ આપણને રિસીવ થયા હશે વેચવાથી. અને બીજું અહીંયા જોઈએ તો બીજું કંઈ પણ આપણને અપ્લાય નથી થતું. જનરલ રિઝર્વમાં ટ્રાન્સફર કરે એ ઓપરેટિંગમાં આવે, આ પણ ઓપરેટિંગમાં આવે, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટવાળું. ઇક્વિટી શેર કેપિટલ, બેંક લોન, કરંટ લાયબિલિટીઝ એ બધું ફાઇનાન્સિંગ એક્ટિવિટીઝમાં આવે. પણ ઇન્ટરેસ્ટ રિસીટ ઓન ઇન્વેસ્ટમેન્ટ છે, પૈસા આવ્યા છે, તો એ 1,18,000 જે છે એ પ્લસ ફિગર આવશે અહીંયા ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ. એટલે ઇન શોર્ટ આ 4 વસ્તુ આવ્યા. તો હવે આપણે અહીંયા કમ્પેર કરીએ ને, એવું હોય તો માઇનસ ફિગર પહેલાં ન લઈએ. આ 60,000 પ્લસ 1,75,000 પ્લસ 1,18,000 અને માઇનસ 2 લાખ કરીએ તો આપણને ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીઝમાંથી નેટ 53,000ની ઇન્કમ થઈ એવું આપણે કહી શકીએ ને. કેશ ઇનફ્લો છે કારણ કે પ્લસમાં આન્સર આવે છે. તો આ 53,000 પ્લસમાં આવ્યું એને આપણે લખી શકીએ. ટેક્સ્ટબુકમાં એવું ઘણી વખત નથી લખતા. તો આ કેશ ઇનફ્લો ફ્રોમ ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીઝ છે, એટલા પૈસા આવ્યા હશે. કારણ કે આપણે જોઈએ તો જેટલાના પ્લાન્ટ એન્ડ મશીનરી લીધા છે એની સામે વેચ્યું છે એ વસ્તુના પૈસા વધારે રિકવર થાય છે. તો આ ક્વેશ્ચન નંબર 19 છે, એમાં અકાઉન્ટ બનાવવાની કંઈ જરૂર છે નહીં. એના પછી ટેક્સ્ટબુકમાં જ તમારો આ 286 ઉપર 18th ક્વેશ્ચન છે. તો હવે એમાં તમે જો એમાં પણ ઇન્વેસ્ટિંગનું છે. તો સેલ ઓફ નોન કરંટ ઇન્વેસ્ટમેન્ટ, આપણે ઇન્વેસ્ટમેન્ટ વેચીએ તો આ પૈસા આવ્યા હશે પ્લસ 88,000. પરચેસ ઓફ લેન્ડ કરીએ તો પૈસા ગયા હશે એટલે માઇનસ 1,48,000. વળી પરચેસ ઓફ મશીન કર્યું તો પૈસા ગયા હશે એટલે માઇનસ 98,000. સેલ ઓફ ફર્નિચર કર્યું તો પૈસા આવ્યા હશે. ડિવિડન્ડ રિસીટ ઓન ઇન્વેસ્ટમેન્ટમાં પૈસા આવ્યા હશે. અને પેઇડ ફોર ગુડવિલ છે એમાં પૈસા ગયા હશે. પછી ઇશ્યુ ઓફ શેર્સ, રિડમ્પશન ઓફ ડિબેન્ચર્સ અને લોન બોરોડ છે એ ત્રણેય ફાઇનાન્સિંગ એક્ટિવિટીઝમાં આવશે. એટલે આ ત્રણેય અમાઉન્ટનું કંઈ કરવાનું છે નહીં. એટલે આ પ્લસ માઇનસ કરીને તમે જોજો, કેલ્ક્યુલેટ કરીને, એવું તો કેલ્સીમાં જ કેલ્ક્યુલેટ કરીને જોજો. આ ન સમજાય તો બોલજો અને આન્સર ચેક કરજો કે આવી જાય છે કે નહીં. જો તો પણ જોઈ લો, આ સેલ ઓફ નોન કરંટ ઇન્વેસ્ટમેન્ટ છે એટલે અહીંયા પ્લસ 88,000. પછી પરચેસ ઓફ લેન્ડ કરીએ તો એમાં પૈસા જાય એટલે આ 1,48,000 માઇનસમાં. પછી પરચેસ ઓફ મશીન કરીએ એમાં પણ પૈસા જાય એટલે 98,000 માઇનસમાં. જો આ કમ્પેરેટિવલી ઇઝી છે. પછી સેલ ઓફ ફર્નિચર, આપણે ફર્નિચર વેચીએ તો કેશ કમ્સ ઇન એટલે પૈસા આવે તો 45,000 પ્લસમાં હશે. પછી ડિવિડન્ડ રિસીવ્ડ ઓન ઇન્વેસ્ટમેન્ટ છે તો ડિવિડન્ડ પણ આપણે માટે ઇન્કમ છે. આ ડિવિડન્ડ રિસીવ્ડ ઓન ઇન્વેસ્ટમેન્ટથી પણ પૈસા આવશે તો પ્લસ 40,000. અને પેઇડ ફોર ગુડવિલ આપ્યું છે ને, તો ગુડવિલ ઇનટેન્જિબલ એસેટ છે પણ જ્યારે આપણે ગુડવિલ માટે પે કર્યું હોય તો આપણે કહી શકીએ કે માઇનસ 32,000 આવશે. પછી આનું આપણે નેટ કરીને પણ જોઈ લઈએ પ્લસ માઇનસ. તો આવી રીતે જ આ 88,000 માઇનસ 1,48,000 માઇનસ 98,000 પ્લસ 45,000 પ્લસ 40,000 અને માઇનસ 32,000. તો આન્સર માઇનસમાં આવે છે 1,05,000. તો આપણે કહી શકીએ કે માઇનસમાં આવે છે તો કેશ આઉટફ્લો છે, આપણા પૈસા એટલા ગયા હશે. સો આ કેશ આઉટફ્લો ફ્રોમ ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીઝ. એટલે આ પણ સમ કરીને જોઈ લેજો. આ કમ્પેરેટિવલી ઇઝી છે. આ તમારો એક્સરસાઇઝનો 18th ક્વેશ્ચન. પછી આ ઇલિસ્ટ્રેશન 13 છે. કદાચ આનો વિડીયો છે કે નહીં મને ખ્યાલ નથી, તો પણ પાછું જોઈ લો એટલે આ વિડીયોમાં ઇન્વેસ્ટમેન્ટવાળા બધા આવી જાય. તો અહીંયા કેશ ફ્લો ફોર ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીઝ છે તો ઇન્વેસ્ટમેન્ટ ઇન 12% ડિવેન્ચર્સ પહેલાં કરતાં વધી ગયા. અને નીચે અહીંયા આપ્યું છે કે ઇન ધ બિગિનિંગ ઓફ ધ યર 40% ઇન્વેસ્ટમેન્ટ્સ આર સોલ્ડ ફોર 3 lakhs છે. તો આ ડેપ્રિસિએશન છે 2 ફિક્સ્ડ એસેટ્સ પર અને ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ છે. તો આપણે આનું ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ આપણે બનાવીને જોવું પડશે કે પહેલાં જેટલા હતા પછી એમાં વેચ્યા પણ છે તો જે બેલેન્સિંગ અમાઉન્ટ હશે ને એ પરચેઝ હશે. પછી મશીનમાં પહેલાં કરતાં વધી ગયા તો મશીનમાં પણ વધી ગયા છે તો એના મતલબ પરચેઝ કર્યા હશે. અને અહીંયા જો ડેપ્રિસિએશન ફંડ નામનું અલગ સેપરેટ અકાઉન્ટ નથી એટલે મશીન અકાઉન્ટમાં જ ક્રેડિટ સાઇડમાં ડેપ્રિસિએશન આવશે. જ્યારે આપણે એક્સરસાઇઝનો સમ જોયો હતો તો એમાં નહોતું, અહીંયા ડેપ્રિસિએશન ફંડ હતું. સો ઇફ ડેપ્રિસિએશન ફંડ ઇઝ ક્રિએટેડ ફોર ફિક્સ્ડ એસેટ્સ દેટ મીન્સ દેટ ફિક્સ્ડ એસેટ્સ આર શોન એટ કોસ્ટ હશે. બટ અહીંયા ડેપ્રિસિએશન ફંડ છે એટલે આપણે આમાં કંઈ પણ ક્રેડિટ સાઇડમાં લખ્યું નહીં ડેપ્રિસિએશન માટેનું. બટ આ પર્ટિક્યુલર સમમાં આપણને ડેપ્રિસિએશન ફંડ આપ્યું નથી. તેનો મતલબ કે આ જે ડેપ્રિસિએશન છે એ પણ મશીન અકાઉન્ટમાં અને આ ફર્નિચર અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં આપણે લખવું પડશે.
એટલે મશીન્સમાં પણ વધારો છે, એટલે પરચેસ કર્યા હશે. લેન્ડ એન્ડ બિલ્ડિંગમાં કાંઈ ચેન્જીસ નથી અને લેન્ડ એન્ડ બિલ્ડિંગમાં ડેપ્રિસિએશન પણ નથી. તો કદાચ આપણે લેન્ડ એન્ડ બિલ્ડિંગ અકાઉન્ટ બનાવશું તો પણ એમાં કંઈ નહીં આવે. ફર્નિચર પહેલાં કરતાં વધી ગયું, તો ફર્નિચર પરચેઝે કર્યું હશે, પ્લસ ફર્નિચરમાં ડેપ્રિસિએશન પણ છે. પેટર્ન્સ પહેલાં કરતાં ઓછા થઈ ગયા, તો પેટર્ન્સમાં જો અહીંયા કંઈ આપ્યું નથી કે પેટર્ન્સ જે છે એનું તમને કંઈ તમે રિયલાઇઝ થયા કે નહીં, કે સોલ્ડ થયા કે નહીં. તો એટલા માટે આપણે આ પેટર્ન્સને રાઇટ ઓફ થયા હશે એવું એઝ્યુમ કરીને કંઈ પણ લખશું નહીં આનું પેટર્ન્સમાં. અને ગુડવિલમાં પણ કંઈ કીધું નથી કે ગુડવિલના આપણને કેશ આવ્યા કે નહીં. તો આ બે વસ્તુ જે છે પેટર્ન્સ અને ગુડવિલ એ આપણે લખશું નહીં, કારણ કે એમાં ડિક્રીઝ છે. દેટ મીન્સ કે ડિક્રીઝ મે બી ડ્યુ ટુ રાઇટ ઓફ ધીસ ઇન્ટેન્જિબલ એસેટ્સ હશે. તો હવે આપણે આ એક તો આ બધાના અકાઉન્ટ બનાવીને જોઈ લઈએ. આ ઇન્વેસ્ટમેન્ટ, મશીન, લેન્ડ એન્ડ બિલ્ડિંગ, ફર્નિચર, આ ચારના અકાઉન્ટ. આ લેન્ડ એન્ડ બિલ્ડિંગનું કદાચ નહીં બનાવીએ તો ચાલશે, બાકી આ ચારનું અકાઉન્ટ બનાવવું પડશે. તો આપણે સિન્સ વર્કિંગ નોટમાં કરતા હોય તો આપણે સીધું સાધું આ ટી ફોર્મમાં જ એનું અકાઉન્ટ બનાવીને જોઈ શકાય. બટ એક જે તમારું ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ છે એના માટે થોડી વધારે જગ્યા આપણે આપવી પડશે. તો આવી રીતે ખાલી આપણે અકાઉન્ટ્સ બનાવી લીધા. તો હવે ઇન્વેસ્ટમેન્ટ ઇન 12% ડિબેન્ચર્સ પહેલું છે. તો જેટલા પણ એસેટ્સ છે એનું ડેબિટ બેલેન્સ હોય, તો ઓપનિંગ બેલેન્સ જે છે એ ડેબિટ ક્રેડિટ પણ લખી નાખીએ. તો ઇન્વેસ્ટમેન્ટનું હંમેશા ડેબિટ બેલેન્સ હશે. તો બેલેન્સ જે છે એ અહીંયા 6 lakhs છે અને ક્લોઝિંગ બેલેન્સ છે એ આ સાઈડમાં હશે. તો અહીંયા બેલેન્સ કેરીડ ફોરવર્ડ, અહીંયા બ્રોડ ફોરવર્ડ હશે. તો એ બેલેન્સ જે છે એ અહીંયા આગળ 4 lakh છે. પછી એવી રીતે મશીન અકાઉન્ટ છે, તો મશીન અકાઉન્ટમાં પણ બેલેન્સ હશે, એટલે બેલેન્સ આ બ્રોડ ફોરવર્ડ. મશીન્સનું ઓપનિંગ બેલેન્સ જે છે, એક જ મિનિટ, અહીંયા યર જોવામાં પહેલાં મિસ્ટેક થઈ ગયું. ઓપનિંગ બેલેન્સ 4 lakh છે, કારણ કે અહીંયા 16 અને 17 છે, તો ઓપનિંગ 4 lakh છે અને ક્લોઝિંગ 6 lakhs છે. એવી રીતે મશીન્સમાં પણ ઓપનિંગ બેલેન્સ જે છે એ 2 lakh છે અને ક્લોઝિંગ જે છે એ 4 lakh છે. પછી લેન્ડ એન્ડ બિલ્ડિંગમાં પણ ઓપનિંગ બેલેન્સ છે એ 6 lakhs છે અને ક્લોઝિંગ પણ એમાં 6 lakhs જ છે. અને ફર્નિચર અકાઉન્ટનું બેલેન્સ, તો ફર્નિચરમાં પણ આપણે બેલેન્સ લખી નાખીએ. ઓપનિંગ બેલેન્સમાં બેલેન્સ બ્રોડ ફોરવર્ડ 80,000 અને અહીંયા પણ બાય બેલેન્સમાં 1 lakh. હવે આપણને કીધું છે કે 20% ડેપ્રિસિએશન ઓન મશીન પ્રોવાઈડ કરો. તો મશીનમાં આપણે ડેપ્રિસિએશન આ સાઈડમાં હશે અને ડેપ્રિસિએશન ઇઝ ઓલવેઝ કેલ્ક્યુલેટેડ ઓન ઓપનિંગ બેલેન્સ. અને મશીન્સમાં કાંઈ પરચેસ કર્યું જ કે સેલ કર્યું કે એવું નથી કીધું. તો મશીનમાં 20% ડેપ્રિસિએશન કરીએ તો આ 2 lakhના આપણે 20% ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરીએ તો એ 40,000 હશે. તો આપણે એમ વિચારીએ તો 2 lakhમાંથી 40,000 માઇનસ કરીએ તો 1,60,000 બેલેન્સ આવવું જોઈએ. પણ તો પણ બેલેન્સ જે છે એ 4 lakh છે. એનો મતલબ કે અહીંયા કંઈક ડિફરન્સ આવશે અને એ ડિફરન્સ હશે એ મે બી ડ્યુ ટુ પરચેઝ ઓફ મશીન હશે. તો અહીંયા આગળ આપણે ટુ કેશ ઓર બેંકમાં જ કહી શકાય કે અહીંયા પરચેઝ કર્યું હશે ને. આપણે એઝ્યુમ કરીએ છીએ કે ડેબિટ સાઇડમાં છે તો એ પરચેઝ કર્યું હશે. તો આપણે ડિફરન્સ જોઈએ તો આ સાઈડમાં ક્રેડિટ સાઇડમાં 4,40,000 છે, એમાંથી 2 lakh માઇનસ કરીએ તો 2,40,000નું એ લોકોએ આ મશીન જે છે એ પરચેઝ કર્યું હશે ને. આ આપણને બેલેન્સિંગ ફિગર આવ્યું. તો 2,40,000 જે છે એ મશીન પરચેઝ હશે. લેન્ડ એન્ડ બિલ્ડિંગમાં ઓપનિંગ ક્લોઝિંગ બે સરખું જ છે, એટલે આપણે આમાં પરચેઝ કે સેલ કંઈ પણ છે નહીં. હવે એના પછી નેક્સ્ટ એડજસ્ટમેન્ટમાં 10% ડેપ્રિસિએશન ઓન ફર્નિચર છે. જો આપણે આ એક લખવાનું આવશે ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીઝમાં. એવું હોય તો આપણે સ્ટાર્ટિંગમાં ત્યારે ને ત્યારે જ લખી શકાય. જો જેમ કે આપણે આ મશીન અકાઉન્ટમાં અહીંયા પરચેઝવાળું છે તો આપણે ત્યારે ને ત્યારે જ લખી શકાય કે પરચેઝ ઓફ મશીન્સ છે. સો પરચેઝ ઓફ મશીન કર્યા હશે એટલે પૈસા ગયા હશે, તો 2,40,000ને આપણે માઇનસમાં લખીએ. હવે એના પછી આપણે આ ફર્નિચરનું ડેપ્રિસિએશન આપ્યું 10%. તો અહીંયા ફર્નિચર અકાઉન્ટમાં પણ આપણે ડેપ્રિસિએશન ચાર્જ કરીએ તો આ 80,000 ઓપનિંગ બેલેન્સ જે છે એના આપણે 10% કરીએ તો ડેપ્રિસિએશન તો 8,000 આવે. તો બેલેન્સ તો અહીંયા આગળ 72,000 આવવું જોઈએ, પણ અહીંયા 1 lakh આપ્યું છે. તો આમાં પણ આપણે ગેપ ગોતીએ. જેમ કે ક્રેડિટ સાઇડના ટોટલમાં અહીંયા 8,000 અને પ્લસ 1 lakh છે અને ડેબિટ સાઇડમાં -80,000 કરીએ તો અહીંયા આપણને બેલેન્સિંગ અમાઉન્ટ આવે છે. તો એ 28,000 જે છે એ આપણે પરચેઝ કર્યું હશે, એટલે અહીંયા આગળ ટુ કેશ બેંકમાં
તો આ પણ આપણે એઝ્યુમ કર્યું કે કોઈ પણ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં બેલેન્સિંગ અમાઉન્ટ આવે છે તો એ પરચેઝ કરેલું હશે. તો આ 28,000ની ખરીદી કરી હશે એટલે પૈસા ગયા હશે, તો આપણે એને પણ બતાવવું પડશે આ ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીઝમાં. તો અહીંયા પરચેઝ ઓફ મશીન છે, એવી રીતે જ આપણે લખી શકીએ કે અહીંયા પરચેઝ ઓફ ફર્નિચર હશે. તો ફર્નિચર પરચેઝ કર્યું એટલે 28,000 જે છે એ પૈસા ગયા હશે, તો એ આપણે માઇનસમાં લખવાના આવશે, પરચેઝ ઓફ ફર્નિચર. હવે એના પછી આપણે છે કે ઇન ધ બિગિનિંગ ઓફ ધ યર ઇન્વેસ્ટમેન્ટ્સ વેર સોલ્ડ ફોર 3 લાખ છે, 40% ઇન્વેસ્ટમેન્ટ. તો 40% ઇન્વેસ્ટમેન્ટ આપણે સેલ કરીએ તો બાય બેંકમાં આવે. હવે ઇન્વેસ્ટમેન્ટનું ઓપનિંગ બેલેન્સ જે છે એ 4 લાખ છે, તો આ 4 લાખના 40% નીકાળીએ તો એ થાય 1,60,000. 1,60,000ના ઇન્વેસ્ટમેન્ટ્સ વેચ્યા છે 3 લાખમાં. તો એનો મતલબ કે આપણે આ પ્રોફિટમાં વેચ્યા, તો બેંકમાં તો આપણને 3 લાખ આવશે, અને જો પ્રોફિટ હોય તો આપણે એને ડેબિટ સાઇડમાં લખતા હોય તો અહીંયા આગળ આપણે લખવું પડશે ને. પહેલાં એ લોકોએ કીધું છે કે ઓપનિંગ બેલેન્સ જે છે ઇન ધ બિગિનિંગ ઓફ ધ યર 40% ઓફ ઇન્વેસ્ટમેન્ટ્સ આર સોલ્ડ ફોર 3 લાખ. તો 4 લાખના 40% કરીએ તો 1,60,000ના ઇન્વેસ્ટમેન્ટ્સ છે એ 3 લાખમાં વેચી નાખ્યા. તો 3 લાખ આવ્યા હશે એટલે બાય બેંકમાં લખીએ 3 લાખ, પણ જે ડિફરન્સ અમાઉન્ટ છે જેમ કે આ 3 લાખ માઇનસ આ 1,60,000, તો 1,40,000 જે છે એ પ્રોફિટ હશે, તો એ આપણે અહીંયા લખી શકીએ ટુ પ્રોફિટ ઓન સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ 1,40,000. હવે અહીંયા 1,40,000 લખશું તો પણ આપણે ડેબિટ ને ક્રેડિટ સાઇડ બેનો ટોટલ સેમ ન થતો, કારણ કે અહીંયા તો ટોટલ 9 લાખ છે અને અહીંયા તો ઓછા છે. તો અહીંયા જેટલા ઓછા હશે એ આપણે એઝ્યુમ કરીએ કે એ પરચેઝ કર્યા હશે બીજા ઇન્વેસ્ટમેન્ટ, એટલે અહીંયા ટુ બેંકમાં આપણે ડિફરન્સ ગોતીએ તો આ ટોટલ 9 લાખ છે, એમાંથી ડેબિટ સાઇડમાં 4 લાખ અને આ માઇનસ 1,40,000. સો એનો મતલબ કે 3,60,000ના પરચેઝ કર્યા હશે ઇન્વેસ્ટમેન્ટ. એટલે આપણે એવું એઝ્યુમ કરવું પડશે કે જો ડેબિટ સાઇડમાં ઓછા આવે છે અને ડેબિટ સાઇડમાં જે ડિફરન્સ આવે છે એ લોકોએ પરચેઝ કર્યા હશે 3,60,000ના. એટલે વળી પાછું આપણે અહીંયા લખવા જઈએ કે આપણે ઇન્વેસ્ટમેન્ટ પરચેઝ કર્યા છે, તો પરચેઝ ઓફ ઇન્વેસ્ટમેન્ટ છે, જો આ અકાઉન્ટમાંથી આપણે બે વસ્તુ લખવાની આવશે. એક તો પરચેઝ ઓફ ઇન્વેસ્ટમેન્ટ છે 3,60,000ના અને વેચ્યા પણ છે 3 લાખમાં, એટલે આ ને આ બે કરવાનું આવશે. તો પરચેઝ ઓફ ઇન્વેસ્ટમેન્ટ છે એ આ 3,60,000, તો એ આપણે માઇનસમાં લખીએ. અને સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ છે, તો ઇન્વેસ્ટમેન્ટ વેચ્યા હશે તો પૈસા આવ્યા હશે. સો સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ જે છે એ 3 લાખનું છે. અહીંયા જે આપણે અમાઉન્ટ લખ્યું હતું, જે આપણને ક્વેશ્ચનમાં જ આપ્યું છે કે 40% ઓફ ઇન્વેસ્ટમેન્ટ ઇન ધ બિગિનિંગ ઓફ ધ યર આર સોલ્ડ ફોર 3 લાખ, તો આ 3 લાખ આવ્યા હશે. અને બીજું ક્યાંય પણ આપણને ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ કે કંઈ ઇન્ફોર્મેશન નથી આપી. ઓકે, એ આપણે જોઈએ તો અહીંયા જો આ બધાનું પતી ગયું, આ પણ પતી ગયું, હજી આપ્યું છે અહીંયા ઇન્ટરેસ્ટ રિસીવ્ડ ઓન ઇન્વેસ્ટમેન્ટ 60,000 સેન્ટેન્સ આપ્યું છે. તો ઇન્ટરેસ્ટ રિસીવ્ડ ઓન ઇન્વેસ્ટમેન્ટ 60,000 પણ આપણે અહીંયા પ્લસ કરવા પડશે, કારણ કે એ પ્લસ ફિગર છે. સો ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ, અને પછી આપણે આ બધાનું ગોતીએ કે ફાઇનલી કેશ કેટલું આપણને આવ્યું હશે. તો પ્લસ ફિગર પહેલાં આપણે ટાઈપ કરીએ તો 3 લાખ પ્લસ આ 60,000 માઇનસ 2,40,000 માઇનસ 28,000 અને માઇનસ 3,60,000 કરીએ તો આપણને 2,68,000 આપણા ગયા હશે, કેશ આઉટફ્લો છે એવું આપણે કહી શકાય. એટલે આ 2,68,000 આપણે બ્રેકેટમાં લખી અને કહી શકાય કે આ કેશ આઉટફ્લો ફ્રોમ ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીઝ છે. એટલે આ પર્ટિક્યુલર ઇલિસ્ટ્રેશનમાં જો આપણે એ લોકોએ અકાઉન્ટ આપ્યા હતા એ પ્રમાણે અકાઉન્ટ બનાવ્યા. મશીન અકાઉન્ટમાં ઓપનિંગ ડેબિટ સાઇડમાં ને ક્લોઝિંગ ક્રેડિટ સાઇડમાં લખ્યું, પછી ડેપ્રિસિએશન ચાર્જ કર્યું ક્રેડિટ સાઇડમાં, તો અહીંયા બેલેન્સિંગ પરચેસ કર્યું હશે તો આટલા ગયા હશે, એટલે 2,40,000 આપણે અહીંયા માઇનસ કરીને લખ્યા. પછી એવી રીતે જ આ ફર્નિચરમાં પણ ડેપ્રિસિએશન જ આપ્યું હતું. આ બેયની ટ્રીટમેન્ટ સેમ જ છે, ખાલી અમાઉન્ટ અને પર્સન્ટેજ અલગ અલગ આપ્યા. તો અહીંયા પણ ડેપ્રિસિએશન ચાર્જ કર્યું અને બિલ બેલેન્સિંગ અમાઉન્ટ જે છે એ પરચેસ કર્યું હશે, એટલે એ અહીંયા આગળ 28,000 માઇનસ કર્યું. પછી ઇન્વેસ્ટમેન્ટમાં એ લોકોએ કીધું છે કે શરૂઆતમાં જેટલા ઇન્વેસ્ટમેન્ટ હતા એમાંથી 40% એ લોકોએ વેચ્યા છે 3 લાખમાં. તો આપણને ખબર પડ્યા કે 40% કરીએ તો 1,60,000 થાય, આ એની બુક વેલ્યુ કે કંઈ કહી શકાય. અને આ સેલિંગ પ્રાઇસ જે છે એ 3 લાખ છે,
તો અહીંયા તો આપણને બેંકમાં જેટલા આવ્યા હશે અને બાકીનું જે છે એ પ્રોફિટ હશે. તો પ્રોફિટ આપણે ડેબિટ સાઇડમાં લખતા હોય ને. એસેટ અકાઉન્ટમાં પ્રોફિટ ઓન સેલ ઓફ એસેટ હશે એ અહીંયા હશે, લોસ ઓન સેલ ઓફ એસેટ હશે તો એ અહીંયા હશે. પછી અહીંયા આ 1,40,000 પ્રોફિટ લખાઈ ગયું અને આપણને 3 લાખ આવ્યા હશે તો આ 3 લાખ આપણે અહીંયા પૈસા આવ્યા હશે એટલે સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટમાં લખ્યા. અને જ્યારે આપણે ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ બંધ કરવાની ટ્રાય કરી, બે સાઈડ ટોટલ આપણે સેમ કરવાનું ટ્રાય કરીએ તો અહીંયા આગળ ગેપ આવે છે. તો એ ગેપ ડેબિટ સાઇડમાં આવે તો જ્યાં જ્યાં પણ ડેબિટ સાઇડમાં ગેપ આવે કોઈ પણ એસેટ અકાઉન્ટમાં તો આપણે કહી શકીએ કે એ પરચેઝ હશે. તો એ પરચેઝ કર્યા હશે ઇન્વેસ્ટમેન્ટ એટલે પૈસા ગયા હશે એટલે પાછા 3,60,000 અહીંયા તમે માઇનસ પણ કર્યા. અને હજી આપણને ટેક્સ્ટબુકમાં એડજસ્ટમેન્ટમાં આપ્યું છે ને, ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ આવ્યા છે અને લેન્ડ એન્ડ બિલ્ડિંગમાં ઓપનિંગ ને ક્લોઝિંગ બેલેન્સ સેમ જ છે, પરચેસ કે સેલ કંઈ છે નહીં અને ના તો એમાં કંઈ એડજસ્ટમેન્ટ આપ્યું છે. એટલે એમાં આપણે અકાઉન્ટ ખાલી બનાવીએ ફોર્મેલિટી માટે, અદરવાઇઝ આપણે ન બનાવીએ તો પણ ચાલે. તો આ બરાબર જોજો ઇલિસ્ટ્રેશન, આ થોડો ઇન્ટરેસ્ટિંગ છે. પર્ટિક્યુલરલી તમારો જે ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ છે એ આમાં કદાચ તમને થોડું એ લોકો ટ્વિસ્ટ કરીને પૂછી શકે કે 40% ઇન્વેસ્ટમેન્ટ આ સોલ્ડ ફોર આ 1,60,000 છે તો 1,20,000 વેચે તો લોસ અહીંયા આવશે. તો એવું કંઈ પણ એ લોકો પૂછી શકે ખરા. તો બેંકમાં બાકીના અમાઉન્ટ આવશે એવું કહી શકાય. એટલે આ પણ જોઈ લેજો બરાબર. અને એના પછીનો તમારો 11-12 ઇલિસ્ટ્રેશન અને ગાલાના સમ્સ બીજા વિડીયોમાં નાખું છું.